નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. એસટીઆઈ ની દોસ્તો 80 દિવસની જે સફર છે, આ સફર દોસ્તો આજે 8મા દિવસે પહોંચી છે અને આ 8મા દિવસે જે છે એ આપણે ચર્ચા કરશું કટોકટી અને કટોકટી સંબંધિત જે છે એ સત્તાઓ. આપણે 9 તારીખથી દોસ્તો જે છે એ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આજે 16 ઓક્ટોબર અને 2025 ના રોજ કેટલામ તો કે ભાઈ 8મો દિવસ છે. એટલે જેટલા લેટ આપ જે છે આમાં જોડાશો એટલું ક્યાંક ને ક્યાંક મને એવું જણાય આવે કે બીજાની કમ્પેરિઝનમાં આપણે થોડી મહેનત વધારે કરવી પડશે. એટલે આપણા કોઈ મિત્રજન હોય એમને જે છે આ સિરીઝમાં જોડાવવું હોય તો પ્લીઝ આપ એમને જાણ કરી શકો, જેથી કરીને ડે 1 2 3 4 5 6 વગેરે વગેરે જે છે એમાં એ જોડાઈ શકે છે અને એક સાથે જે છે એમને વર્કલોડ જે છે એ એક્સ્ટ્રા ન થઈ શકે. ઠીક છે. આજે મસ્ત મજાનો ટોપિક છે દોસ્તો, કટોકટીની સત્તા. આ કટોકટીની સત્તાઓમાંથી કોઈ ક્વેશ્ચન ક્યારેય નીકળતા જ ન હોય, આવું ન બનતું હોય. ઠીક છે. કટોકટીની સત્તાનો લેક્ચર દોસ્તો આજે મેં મૂકેલો હતો અને એ એપ્લિકેશનમાં આપે જોયેલો છે. આજે કટોકટીની સત્તાઓ આપે જોઈ લીધી છે, એનું હવે મૂલ્યાંકન કરવાનું છે કે તમારે પ્રિપેરેશન જે છે એમાં 10 માર્કમાંથી કેટલા માર્ક તમને મળી શકે એમ છે. ઠીક છે. લેટ્સ સી, સ્ટાર્ટ કરીએ. ભારતના બંધારણની જોગવાઈઓના સંદર્ભમાં કયું વિધાન જે છે એ સાચું છે? એમાં ફર્સ્ટ આપેલું છે દોસ્તો, યુદ્ધ, બાહ્ય આક્રમણ, રોગચાળો, આંતરિક અશાંતિ વગેરે જેવા કારણસર રાષ્ટ્રીય જે છે એ કટોકટી જાહેર કરી શકાય છે. ભારત દેશમાં યુદ્ધ હોય, બાહ્ય આક્રમણ હોય, રોગચાળો હોય, આંતરિક અશાંતિ વગેરે જેવા કારણસર રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ શકે છે. જો આપણે ત્યાં દોસ્તો 352 નંબરનો આર્ટિકલ છે. આ 352 નંબરના આર્ટિકલમાં દોસ્તો જે છે એ 352(1) આપેલું છે, જેમાં કીધેલું છે કે કોઈ બાહ્ય કારણ હોય તો આપ કટોકટી જે છે એ જાહેર કરી શકો છો. કોઈ વિદેશી આક્રમણ થયું, હે ને, કોઈ યુદ્ધની પરિસ્થિતિ આવી ગઈ હોય તો એક 352(2) આપેલું છે. આ 352(2) માં દોસ્તો આંતરિક કારણ આપેલું છે કે આંતરિક અશાંતિ હોય, સરકારની વિરુદ્ધમાં સશસ્ત્ર બળવો થઈ ગયેલો હોય વગેરે જેવી પરિસ્થિતિ હોય તો આપ શું કરી શકશો? તો કે તો આ પરિસ્થિતિમાં જે છે એ આપ આંતરિક કારણથી કટોકટી જે છે એ લગાવી શકો છો, હે ને. તો આ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય છે. હા, ભારતની નાણાકીય સ્થિરતા અથવા તો શાખ જોખમમાં હોવાના કારણે નાણાકીય કટોકટી પણ લગાવી શકાય છે. નાણાકીય કટોકટી લગાવી નથી, પરંતુ જ્યારે જે છે દોસ્તો આર્થિક બાબતનો પ્રશ્ન આવે, જ્યારે શાખ ક્રેડિટ જે છે એ ફિનાન્સ ક્રેડિટ જોખમમાં હોય તો નાણાકીય કટોકટી લગાવી શકાય. તો રીઝન સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 આ બંને જે છે આપણા સાચા થઈ જશે. ઠીક છે. તો તમારે દોસ્તો જે છે આ સ્ટેટમેન્ટ 1 સ્ટેટમેન્ટ 2 બંનેને જે છે એ સાચા સમજી અને આગળ વધવાનું થાય છે. ઠીક છે. ચલો તો બીજો ક્વેશ્ચન તરફ આપણે આગળ વધવાનું થાય છે. રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? હાલની રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા અન્ય રાષ્ટ્રીય કટોકટી નવી ઘોષણા જાહેર કરી શકાતી નથી. આ તમને ખબર પડવી જોઈએ દોસ્તો. જ્યારે મેં તમને આ વાત કરી છે 352(1) 352(2) તો આપણે ત્યાં કેટલી વખત જે છે એ કટોકટી જાહેર થઈ? તો કે ભાઈ એક 1962માં થઈ હતી, એને 1968માં પરત ખેંચી. એક 1971માં હતી, એને 1977માં પરત ખેંચી અને એક 1975માં લગાવી હતી, એ 1977માં પરત ખેંચી. કહેવાનો તાત્પર્ય એ છે કે ભારત દેશમાં જે છે કોઈ એક કારણથી કટોકટી હોય, જો અહીંયા એક કારણથી કટોકટી હતી, અન્ય કારણથી કટોકટી જે છે એ લગાવી હોય તો લગાવી શકાય છે દોસ્તો, હે ને. તો આ ભારતના દેશમાં કેટલામો સુધારો છે? તો કે ભાઈ 38મો સુધારો થઈ ગયો છે. ક્યારે થઈ ગયો? 1975. આ તમારી બુકમાં લખેલું છે, હે ને, જે મેં તમને પીડીએફ આપેલી છે એમાં. હા, અહીંયા આ કેટલામો સુધારો? 38મો સુધારો છે દોસ્તો, 1975. એક કારણથી કટોકટી અસ્તિત્વમાં હોય, તેની જોગવાઈ ચાલુ હોય, અન્ય કારણથી જે છે એ કટોકટી લગાવવી હોય તો લગાવી શકાય છે. ઓકે, યસ.
આ સાચું. રાજ્યના વિષય પર સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા કટોકટી પૂર્ણ થયા પછી પણ અસરકારક જે છે એ નીવડે છે. ભારત દેશમાં દોસ્તો કોઈ રાજ્યના વિષય પરના કાયદાઓ છે એ માટે સંસદે કાયદો બનાવ્યો હોય તો કટોકટી હટાવ્યા અને આ કટોકટી હટાવ્યાના 6 મહિના સુધી જ જે છે એ અસ્તિત્વમાં રહે છે. ઓકે, અસરકારક ન રહે 6 મહિના સુધી. સંસદની કારોબારી અને કાયદાકીય સત્તાઓ ફક્ત તે રાજ્ય સુધી વિસ્તરે છે જે રાજ્યમાં કટોકટી જે છે એ અમલમાં આવે છે. ના, આ પણ ગલત છે. આપણે ત્યાં કટોકટી સમગ્ર રાષ્ટ્રમાં જે છે એ અસ્તિત્વમાં આવે છે. તો યાદ રાખવાનું, આ બાબત પણ અહીં ગલત થઈ જાય. તો કયું વિધાન સાચું છે? તો માત્ર જે છે એ અથવા તો કેટલા વિધાન સાચા છે? તો પણ તમારે દોસ્તો કેટલા? તો કે એક વિધાન જે છે એ સાચું થઈ જશે. તો આને પણ તમારે જે છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી જે છે યાદ રાખવાનું થાય છે. ડન છે? ચલો, તો ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન તરફ આપણે દોસ્તો જે છે એ આગળ વધીએ છીએ. યસ, ભારતમાં કટોકટી લાદવા અંગે નીચેનામાંથી કયા જે છે એ વિધાન સાચા છે? ભારત દેશમાં કોઈ પણ પ્રકારની કટોકટી લાદવા માટે થઈ અને કયા પ્રકારના જે છે એ વિધાન સાચા છે? તો ફરી પાછા તમારે દોસ્તો એ જોવાના થાય છે કે કયા પ્રકારના વિધાન જે છે તમારા સાચા છે. ઓકે, કટોકટી લાદવા અંગેના કયા વિધાન સાચા છે? ભારતના બંધારણના, યસ, આ રોમન ડિજિટ તમને ખબર પડવો જોઈએ દોસ્તો, 17 લખેલું છે. ભાગ 17 હેઠળ કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે જો કટોકટીની જોગવાઈનો ઉલ્લેખ ક્યાં છે? તો કે ભારતના બંધારણના ભાગ 18 માં આપેલું છે. ક્યાં? 18. અહીંયા શું લખેલું છે? તો 18 ને તમારે રોમન ડિજિટમાં કેવી રીતે લખાય? 18 તો આમ લખાય છે. તો અહીંયા દોસ્તો તમારે જે છે આવી બધી બાબતો નાની નાની યાદ રાખવી પડશે. યસ, તો આ ગલત થઈ જશે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રીય કટોકટી લગાવે છે. નહીં મુન્ના, આપણા દેશનો જે છે એ સુધારો થઈ ગયેલો છે. 44મો સુધારો છે 1978. આ સુધારામાં શું કીધું છે કે ભારત દેશમાં જે છે એ મંત્રી પરિષદની સલાહ મુજબ માત્ર રાષ્ટ્રપતિ કહેશે, માત્ર પીએમ કહેશે અને રાષ્ટ્રપતિ જે છે સલાહ એમને માની લે એમ ના ચાલે. પેલા એવું થતું હતું, ઇન્દિરા ગાંધીએ 1975 માં કટોકટી લગાવી હતી ત્યારે પીએમ ની સલાહથી જ લગાવી હતી, ત્યારે મંત્રી પરિષદે કંઈ ના કીધું. પછી જે છે એ સુધારો થઈ ગયો છે મોરારજી દેસાઈના સમયમાં. તો આ બાબત જે છે એ ગલત થઈ જાય. તો વિધાન 1 અને 2 બંને ગલત છે. તો એ તમારો આન્સર કેટલામાં આવી જશે દોસ્તો? ત્રીજામાં ડી આન્સર જે છે એ આવી જશે. ઠીક છે, ડન. ચલો, હવે મજા આવે છે કે નહીં? કટોકટી જે છે વચમાં થોડુંક જે છે એ લાઈક શેર ના કરો તો વાંધો નહીં, પણ થોડા કમેન્ટમાં હોકારો કરતા રહેજો. મને ખબર પડે કે આપ જે છે એ વાંચો છો એ બરાબર છે કે કઈ પ્લસ માઇનસ છે, આપને આવડે છે. અને ભાઈ આપણે જ્યારે જે છે દોસ્તો આજે આપણી ગાડી પહોંચી છે અને આવી રીતે એક હું તમને જ્યારે રિવિઝન કરાવીશ ને ત્યારે તમારી જોડે એક ગૂગલ મીટ પણ કરીશ કે ભાઈ આપે જે કર્યું છે એ બધું યોગ્ય છે કે નથી યોગ્ય, હે ને? તો એ દિશામાં આપણે જે છે એ આગળ વધશું. રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? ફરીથી પાછું, તેની ચાલુતાને મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈ પણ ગૃહ દ્વારા સરળ બહુમતીથી જે છે, સરળ યાની કે સાદી બહુમતી, હે ને, સાદી બહુમતીથી જે છે એ પસાર કરવો જોઈએ, આવું સ્ટેટમેન્ટ કહે છે. પરંતુ યાદ રાખવાનું, ભારતનું બંધારણ એવું કહે છે કે હંમેશા જે છે એ કટોકટીની મંજૂરી તમારે વિશેષ બહુમતીથી મળવી જોઈએ. કટોકટીની મંજૂરી કેવી છે? વિશેષ બહુમતીથી મળવી જોઈએ. આ ગલત થાય. નામંજૂર પ્રસ્તાવ લોકસભા દ્વારા ફક્ત સાદી બહુમતીથી જે છે એ પસાર થવો જરૂરી છે. રાજ્યસભાએ જો કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ નામંજૂર કર્યો હોય તો લોકસભા એને સાદી બહુમતીથી જે છે પસાર કરે તો પણ ચાલશે ભાઈ. ચલો, આ વિધાન સાચું છે, તમને નવું જાણવા મળ્યું હશે. કલમ 19 હેઠળના મૂળભૂત અધિકારો ફક્ત ત્યારે જ સ્થગિત થઈ શકશે જ્યારે યુદ્ધ અથવા તો સશસ્ત્ર બળવાના આધારે
કટોકટી જે છે એ જાહેર કરવામાં આવે છે. ઓકે, તો યાદ રાખવાનું દોસ્તો કે કલમ 19 હેઠળના મૂળભૂત અધિકારો ફક્ત ત્યારે જ સ્થગિત થાય જ્યારે યુદ્ધ અથવા તો સશસ્ત્ર બળવો, નહીં, સશસ્ત્ર બળવો તો દેશની અંદર જ આંતરિક જે છે એ કટોકટી લગાડીએ ત્યારે થાય. તો યાદ રાખવાનું, ભારતમાં જે છે દોસ્તો આપણે કટોકટી લગાવીએ છીએ તો આ કટોકટીની અસર શું થાય? કટોકટીની પહેલી અસર દોસ્તો જે છે એ સેન્ટ્રલ સ્ટેટ રિલેશન, કેન્દ્ર રાજ્ય સંબંધ ઉપર થાય, હે ને? કેન્દ્ર રાજ્યના સંબંધમાં એક જે છે એ કેવા ધારાકીય સંબંધ, મતલબ કે જે છે એ લોકસભા વિધાનસભાના જે છે એ મુદત 1 વર્ષ વધી શકે. ત્યારબાદ કારોબારી યાની કે સરકાર જે છે એ વધુ આદેશ મોકલી શકે અને નાણાકીય બાબત યાની કે ફંડ અટકાવી શકે અથવા તો ઓછું કરી શકે. બીજી અસર દોસ્તો ફંડામેન્ટલ રાઇટ ઉપર થાય, એટલે કે અનુચ્છેદ 19 જે છે એ શું થાય તો કે સ્થગિત થઈ શકે. પણ ક્યારે? તો કે જો બાહ્ય આક્રમણ હોય તો જ, અન્યથા નહીં. તો અહીંયા તો સશસ્ત્ર જે છે એ બળવો પણ લખી દીધું છે, તો આ બાબત ગલત થઈ જાય. હવે જે કયું વિધાન સાચું છે? તો માત્ર 2 જ સાચું આવે છે દોસ્તો. યસ, આર્યુ. ડન છે? તો આ બધા આન્સર દોસ્તો ઈઝી ગોઈંગ, મારી પાસે આ કોઈના આન્સર નથી. હું તો જે છે એ જેમ પેજ આવ્યું છે એમ ફેરવતો જાઉં છું, હે ને? તો આ ક્યારે આવી શકે દોસ્તો? આ બધાને ક્યાં મારી જોડે આન્સર છે? હું તો જે છે એમાં તમને સમજતો જાઉં છું, પેલું બીજું ત્રીજું, હા ઓકે ચલો ભાઈ. ઘણીવાર એવું થાય કે કોઈક ઓપ્શનમાં ભૂલ હોય, કોઈ ક્વેશ્ચનમાં ભૂલ હોય, યુઝ્યુઅલી એવું થતું ન હોય, ધ્યાન રાખીને જ આપણે બેસતા હોય, પણ કદાચ માનવ સહજ વૃત્તિના લીધે ભૂલ થતી રહેતી હોય તો કોઈ ચિંતાનો વિષય નથી ભાઈ. તમારું કોન્ટેન્ટ સારું હશે ને તો તમને ખબર પડી જશે કે આ વસ્તુ અહીંયા સાચી પડે ખોટી પડે છે. ઓકે, ડન. ચલો તો આગળ વધો. 5મું, રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી? મેક ઇટ શ્યોર, સાચું નથી. તેને મહત્તમ 5 વર્ષ માટે જે છે એ લંબાવી શકાય છે. ના દોસ્તો, અહીંયા 5 વર્ષ નહીં, અહીંયા કેટલા વર્ષ આવશે? તો કે ભાઈ તમે 6 મહિને જે છે એ મંજૂરી લેતી જવાની થાય. 6 મહિના આવી રીતે જે છે એ તમે મેક્સિમમ 3 વર્ષ સુધી જે છે એ વધારી શકો. તો પેલું સ્ટેટમેન્ટ આપણું કેવું થઈ જાય? ગલત થઈ જાય, હે ને? હવે સમજો, તેની ઘોષણાને મંજૂરી આપતો ઠરાવ સંસદના કોઈ પણ ગૃહ દ્વારા ફક્ત સરળ બહુમતીથી જે છે એ પસાર કરી શકાય છે. હવે યાદ રાખવાનું દોસ્તો, આપણે ત્યાં જે છે એ પેલા સરળ બહુમતી હતી, પણ આ પણ 44માં સુધારો કર્યો કે 2/3 બહુમતીથી જે છે એ પસાર કરવો પડશે. કેટલા? 2/3. તો આ પણ જે છે એ તમારા ખોટું થઈ જાય. સંસદ રાજ્ય વિધાનસભાને સ્થગિત અથવા તો વિસર્જિત જે છે એ કરી શકે છે. ભારત દેશની પાર્લામેન્ટ જે છે એ કોઈ વિધાનસભાને સ્થગિત ન કરી શકે. મુના, આ સ્થગિત કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને જે છે. ઓકે, તો આ પણ ગલત થઈ જાય. તો આપણે શું ફાઇન કરવાનું? સાચું નથી. તો ભાઈ ઉપરોક્ત બધા સાચા નથી, એને એક પણ સાચું નથી. પહેલું, બીજું, ત્રીજું. ડન છે? આવડે છે? હા કે ના? ક્યાં તો કમેન્ટ અથવા તો લાઈક શેર, તમને જેમ મજા આવે એમ કરતા રહેજો. ઠીક છે? અલ્ટિમેટ તમે દોસ્તો જે છે રોજ સાંજે 9 વાગે જે આવી જાઓ છો અને 9 વાગે 15-20 મિનિટ કે અડધી કલાક આપણે ચર્ચા કરીએ છીએ, આ તમારો ટાઈમ ખોટો વેસ્ટ નથી જતો, આ જોઈ લેવાનું, હે ને? આ ટાઈમ આપણો ખોટો બગડતો નથી. જો આ બગડતો હોય તો લેક્ચર ના જોવાય. તમને એમ થાય કે ના સર કંઈક મળે છે, જોવા લાગે છે, હે ને? તો આપ જે છે એ આવી શકાય. કારણ કે દોસ્તો માત્ર મારો સમય થોડો ભાઈ મહત્વનો છે, આપનો સમય એટલો જ મહત્વનો થાય છે. ઠીક છે? ચલો 6થા ક્વેશ્ચન પર, નાણાકીય કટોકટીના સંદર્ભમાં કયું સાચું છે? આગળ ચાલુ રાખવા માટે વારંવાર સંસદની મંજૂરીની જરૂર નથી. યસ દોસ્તો, બહુ સારી બાબત લખી દીધી છે કે એક વખત નાણાકીય કટોકટી લગાડી દીધી પછી મેક્સ ટાઈમ કેટલો છે આ ક્યાંય લખેલું નથી. બીજું, એકવાર નાણાકીય કટોકટી લગાડી દીધી પછી એને કન્ટિન્યુ ચાલુ રાખવા માટે થઈ સંસદની ફરી મંજૂરીની જરૂરિયાત ન પડે. યાની કે આ ગલત થઈ જાય. આ સાચું થઈ જાય, મંજૂરીની જરૂર નથી. એ સાચી વાત છે. ભારતમાં ફક્ત એક જ વાર 1999 બેલેન્સ ઓફ પેમેન્ટ યાની કે દોસ્તો જે છે ચુકવણી સંતુલન કટોકટી દરમિયાન જાહેરાત કરવામાં નહીં, 1991માં પરિસ્થિતિ બની છે.
કટોકટી નાણાકીય હજી સુધી એક વાર લગાડવામાં આવેલી નથી, તો આ ગલત થઈ જાય. 1991 જે છે દોસ્તો એવી પરિસ્થિતિ બની હતી કે ભાઈ ત્યારે જે છે એ લઈ આવીએ, પણ એલપીજી પોલિસી લાવવામાં આવ્યું હતું. પીએમ તરીકે પીવી નરસિંહ રાવ હતા, ફિનાન્સ મિનિસ્ટ્રી જે છે એ ડોક્ટર મનમોહનસિંહ સંભાળતા હતા. તો એવી પરિસ્થિતિ બની હતી કે ભાઈ આપણે નાણાકીય કટોકટી લગાવીએ, પરંતુ વર્લ્ડ બેંક, આઈએમએફ આ બંનેની મધ્યસ્થીના લીધે છે એ લગાવવાની કોઈ જરૂર પડી નહીં. જ્યારે તે અમલમાં હોય ત્યારે રાજ્ય સરકારો કોઈ નવું નાણાં બિલ કે નાણાકીય બિલ પસાર કરી શકતી નથી. જ્યારે કોઈ પણ પ્રકારનું જે છે એ આવી બાબતો આવે ત્યારે જે છે એ પસાર કરી શકતી નથી. ના, આ બાબત ગલત છે. પસાર કરી શકે, પરંતુ રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી. ઓકે, યસ, તો આ વિધાન ગલત થઈ જશે અહીંયા. બંધારણના ભાગ 3 માં આપેલા મૂળભૂત અધિકારો તેના અમલ દરમિયાન જે છે એ અપ્રભાવિત જે છે એ રહેશે. આપણે ત્યાં દોસ્તો કોઈ પણ પ્રકારના જે છે એ અપ્રભાવિત રહેશે, હે ને, એટલે કે અસર ન થાય. મૂળભૂત અધિકારો તેના અમલ દરમિયાન જે છે એ અપ્રભાવિત, અસર ન થાય છે, હે ને. મૂળભૂત અધિકાર તો આપણે રાષ્ટ્રીય કટોકટી કોઈ લગાડતા હોય તો જ જે છે એને માત્ર તો જ આવશે, તો આ બાબત સાચી પડી જશે. તો કયું સાચું છે? 1 અને 4. તો યસ, 1 અને 4 આ રહ્યું. ડન છે. સબ્જેક્ટને દોસ્તો એના પોઈન્ટ ટોપિકને એટલો મસ્ત રીતે કવર કરી લેવાય કે એ ટોપિકમાંથી આવતા મુદ્દા કોઈ જગ્યાએથી છૂટશે નહીં, હે ને. તમારામાંથી જેટલા એવા ભાઈ કે બહેન છે કે જે પેઇડ સબસ્ક્રાઇબર છે, મેં તમને રોજનો 7 કલાકનો દોસ્તો ટાઈમ ટેબલ આપું છું. 7 કલાકમાં 2 વિષય આપ્યા હોય. 2 વિષયમાંથી દોસ્તો જે છે એ એક વિષય એવો આપેલો હોય કે આપણે ત્યાં પોલિટી, એક વિષય સાયન્સ એન્ડ ટેક. તો જો તમારી અનુકૂળતા હોય દોસ્તો તો હું તમને હજી પણ એક ટોપિક આમાં એક્સ્ટ્રા એડ કરીને જે છે આપતો જાઉં. જો આપ ભણી શકતા હોય, તૈયારી કરી શકતા હોય તો સે યસ ઓર નો. તો આપ મને થોડું કહેજો કે ભાઈ આ ટોપિક જે છે આપણે કરવા લાયક છે. આવા ઘણા ટોપિક હોય દોસ્તો કે જે પૂછવા લાયક હોય છે, તો એ ટોપિક હું તમને ડે બાય ડે જે છે સારી રીતે આપતો જાઉં. તો સે યસ ઓર નો મને ક્યાં તો દોસ્તો જે છે વોટ્સઅપમાં મેસેજ કરીને કહી દેજો, અથવા તો મને આમાં કમેન્ટ કરીને કહેજો. અત્યારે જે 7 કલાકનો શેડ્યુલ આપું છું એમાં પણ થોડુંક વિશેષ મારી ઈચ્છા છે કે તમને આપું, ઓકે, કે જે ટોપિક સિલેબસમાં તો જે છે ન આપેલો હોય પણ પૂછી શકાતો હોય. ધારો કે રાષ્ટ્રપતિના સમયગાળામાં થયેલા કાર્યો, હે ને, તો આ ટોપિક જે છે એ કઈ બંધારણનો પાર્ટ ન કહેવાય, તો વન ટાઈપ ઓફ જીકે નો પાર્ટ કહેવાય, પણ પરીક્ષા લક્ષી તો છે જ ને. તો શક્ય હોય તો આપ મને કહેજો, તો એ મુદ્દાઓ હું તમને ચાલુ કરતો જાઉં. ઠીક છે? યસ, ચલો આગળ વધીએ. તો રાઈટ આન્સર છઠ્ઠામાં આવશે બી. યસ, હજી પણ દોસ્તો આપની પાસે હું કહું છું કે સમય છે તૈયારી કરવા માટેનો. જો સારી મેન્ટરશિપ હશે તો ડેફિનેટલી આપ પાસ થઈ શકશો. 80 દિવસના પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત હોય છે. આમાં દોસ્તો તમને તમામ પ્રકારના લેક્ચર મળે છે સબ્જેક્ટ વાઇઝ. યુપીએસસી ના જે છે પીવાયક્યુ 11 વર્ષના તમને ફ્રી ઓફ કોસ્ટ આપું છું, ગુજરાતીમાં એક્સપ્લેનેશન સાથે, હે ને. આમાં દોસ્તો તમને જે છે એ 80 દિવસનો માસ્ટર પ્લાન હોય છે. જો માત્ર મટીરિયલ ના કરતા પ્લીઝ. માત્ર દોસ્તો મટીરિયલ વાંચવાથી કોઈ પાસ નથી થતું, સમજો, હે ને. સમજણ શક્તિ એટલી જરૂરી છે, કોન્સેપ્ટને ક્લિયર કરવો એટલો જરૂરી છે, હે ને. તો આપ થોડું ધ્યાન રાખજો. દિવાળી ઉપર હમણાં માટે બહુ સારી ઓફર આવશે. દિવાળી ઉપર દોસ્તો જે છે એ અત્યારે ઓફર ચાલી રહી છે કે આ જ કોર્સ જે છે, આ કોર્સમાં તમને જે છે 10 થી 15% જેવું ડિસ્કાઉન્ટ આ 3500 રૂપિયામાં મળવા પાત્ર છે. તો આપ જે છે એ આવી શકો છો, આપને પ્રિપેરેશન કરવી હોય તો. આમાં એજ્યુકેટર તમને દોસ્તો આમાં તમામ પ્રકારનું મટીરિયલ તમને મળશે. આમાં તમામ પ્રકારનું મટીરિયલ તમને હું આપીશ. પીડીએફ ની તમે પ્રિન્ટ આઉટ પણ કરી શકશો. ફેકલ્ટીના નામ પણ જોઈ લો દોસ્તો, બધા પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવતા હોય એવા વ્યક્તિઓના જે છે આ નામ છે. આટલું આપણા પરીક્ષાઓમાં પૂછાયેલું છે. અને આ બધું જ જે છે આ તમે જોઈ શકો. જીપીએસસી જેવી જીપીએસસી પરીક્ષામાં એસટીઆઈ લાસ્ટ અત્યારે તમે જેની પ્રિપેરેશન કરો છો 60 કરતા વધારે પ્રશ્ન હતા. એસીએફ આરએફઓ દોસ્તો 31 પ્રશ્ન હતા. આસિસ્ટન્ટ મેનેજર જીપીએસસી 75 પ્રશ્ન હતા. આટલું જે છે એ તમને
અમારા લેક્ચરમાંથી પૂછાય છે. આ રહ્યું તમને કીધેલું છે, તો આપણું થઈ જવું જોઈએ. નીચેના વિધાનો જે છે એમાંથી કયું વિધાન સાચું છે? કટોકટી દરમિયાન ભારતના સંઘીય માળખાનો એકાત્મક માળખામાં બદલવાની જોગવાઈ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 માંથી જે છે એ લેવામાં આવેલી છે. કટોકટી જે છે એ હોય તો એ કટોકટી દરમિયાન દોસ્તો આપણે ત્યાં એકાત્મક માળખું મતલબ એક તંત્રી સમવાય યાની કે કેન્દ્ર રાજ્યનો સમાવેશ થઈને દેશ ચાલે છે. એકાત્મક એટલે એક તાંતણે એક જ જગ્યાએથી તમામ પ્રકારના નિર્ણય જે છે લેવામાં આવતા હોય છે. તો યસ, આ વસ્તુ સાચી છે. કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારનું સસ્પેન્શન એ ભારતીય બંધારણની અનોખી વિશેષતાઓ છે. નહીં દોસ્ત, જો મૂળભૂત અધિકાર જે છે એ અનોખી બાબત છે, પણ કટોકટી દરમિયાન જે છે મૂળભૂત અધિકારનું સસ્પેન્શન થવું આવા તો જર્મનીમાં છે જ ભાઈ. એટલે આ કઈ વિશેષ બાબત ન કહી શકાય. તો આને આપણે ગલત સાબિત કરી દઈએ, તો માત્ર એક જ જે છે એ સાચું આવશે. તમારું સાચું કયું છે એ તમને કીધેલું છે હે ને. આમાં મુન્નો જે છે ફિટ થાય કે ના થાય ગયો. આમાં એની મટીરિયલ વાંચ્યું હોય શું કરી શકે? તમે કહેતા હોય કે સર મને મટીરિયલ આપો ને, પણ મટીરિયલ આપો ને પ્લીઝ સર, મટીરિયલ આપો ને. એ મટીરિયલ હે ને, આ તૈયારી કરતો કરતો તો મીઠાઈ સોપારી ક્યાં થઈ ગયો છે. સો કહેવાનો તાત્પર્ય દોસ્તો આના માટે તમારે સમજ શક્તિ જરૂરી છે. જો આ સમજ શક્તિ હોય તો આપ પાસ થઈ શકશો. અને યાદ રાખવાનું દોસ્તો તમારી જોડે સમય બહુ ઓછો છે. હવે એકદમ સ્પીડમાં ભરતીઓ આવે છે અને લાઈફમાં સૌથી મોટું કામ હોય ને તો એ સેલ્ફ ડેવલપમેન્ટનું છે. સેલ્ફ ડેવલપમેન્ટમાં તમે જેટલી વાર લગાડશો ને દોસ્તો એટલી જ તકલીફ જિંદગીમાં પડશે. એટલે કહેતો હોઉં છું કે સારી દિશામાં તૈયારી કરશો તો વાંધો નહીં આવે. બાકી ભાગદોડ કરી 2 વર્ષ સુધી પેલી બુક લેશો, આ બુક લેશો, આમ કરશો, તેમ કરશો, લાઇબ્રેરીઓમાં બેઠા રહેશો, સફળતા મળશે નહીં. અને પછી એમ થશે કે હવે તો આ કરી લીધું હોત તો સારું હતું, મેં આમ કરી લીધું હોત તો સારું. પણ ભાઈ હવે દિવસ તારા જતા રહ્યા, સમય પૂરો થઈ ગયો છે. રાઈટ ટાઈમ ઉપર જે વસ્તુ મળી જાય ને દોસ્તો એની બહુ કિંમત હોય, અન્યથા કિંમત નહીં થાય. એટલા માટે ચલો તો 7મો ક્વેશ્ચન પૂરો. 8મો, બંધારણમાં કટોકટીની ઘોષણાની જોગવાઈઓ સંદર્ભમાં નીચેના વિધાનોનો વિચાર કરો. કયું વિધાન સાચું છે? કટોકટીની ઘોષણા જારી થયાની તારીખથી 1 મહિનાની અંદર સંસદના બંને ગૃહો જે છે એ મંજૂરી મેળવી આવશ્યક છે. કટોકટી દોસ્તો જ્યારે જાહેર થાય તો બટ ઓબિયસ છે કે ભાઈ 1 મહિનાની. આમાં એક શબ્દ હજી એડ પણ કરી શકાય. કટોકટી જાહેર થયાના નેક્સ્ટ ડે થી, આજે કટોકટી જાહેર થાય તો આના નેક્સ્ટ ડે થી દોસ્તો જે છે કેટલા 30 દિવસમાં જે છે એ સંસદની મંજૂરી મળવી જોઈએ. તો નેક્સ્ટ ડે લખે તો પણ સાચું જ છે. લોકસભા ભંગ થઈ હોય તેવા સમયે કટોકટીની ઘોષણા કરવામાં આવે તો આ લોકસભાનું પુનર્ગઠન પછીના પ્રથમ બેઠકથી 30 દિવસ યાની કે 90 દિવસ લખ્યું છે, પણ જ્યારે લોકસભાનું દોસ્તો જે છે એ વિસર્જન થાય અને લોકસભાનું પછી પુનર્ગઠન થઈ જાય તો ત્યારે દોસ્તો જે છે કેટલા, તો કે 30 દિવસમાં જે છે મંજૂરી મળવી જોઈએ, 90 દિવસ નહીં. સંસદના બંને ગૃહ દ્વારા મંજૂરી મળ્યાથી કટોકટી 6 મહિનાના સમયગાળા માટે ચાલુ રહેશે. ઓફકોર્સ દોસ્તો કટોકટી જે છે તમને કેટલા સમયગાળા માટે, તો કે ભાઈ 6 મહિના સુધી જે છે એ ચાલુ રહેશે. તો હવે આપણે શું કહેવાનું છે, કયા વિધાન સાચા છે ભાઈ? કેટલા વિધાન આમાંથી સાચા થઈ જશે? 1 અને 3. તો જે છે એ માત્ર 2 જે છે તમારું સાચું થઈ જશે. તો 8માં દોસ્તો જે છે રાઈટ આન્સર શું આવી જશે? માત્ર 2. 2 એટલે ઓપ્શન 2 સાચું નહીં હો, કેટલા વિધાન સાચા છે એમ કહે છે. વિધાનોનો વિચાર કરો અને વિધાનોનો વિચાર કરી કયું વિધાન જે છે એ સાચું છે જણાવો. કટોકટીની સ્થિતિમાં રાજ્ય વિધાનસભાની કાયદાકીય સત્તાઓ સસ્પેન્ડ કરવામાં આવતી નથી. ભારત દેશમાં કોઈ કટોકટી જે છે એની સ્થિતિ આવી જાય તો વિધાનસભાની જે કાયદાકીય સત્તાઓ સસ્પેન્ડ કરવામાં જરૂર હોય તો સસ્પેન્ડ થાય, અન્યથા ન થાય. આ સાચું છે. રાષ્ટ્રપતિ શાસન હેઠળ રાષ્ટ્રપતિ જાહેર કરી શકે કે સંસદ સસ્પેન્ડેડ રાજ્ય વિધાનસભાની સત્તાનો ઉપયોગ કરશે કે નહીં. જ્યારે રાષ્ટ્રપતિનું શાસન જે છે એ લગાડવામાં આવે દોસ્તો તો એવા સમયે રાષ્ટ્રપતિ જાહેર કરી શકે કે સંસદ સસ્પેન્ડેડ જે છે એ રાજ્ય વિધાનસભાની સત્તાનો ઉપયોગ કરે કે નહીં. ના ભાઈ, સંસદ આ બાબતનો જે છે એ ઉપયોગ, તમારે યુપીએસસી નો ક્વેશ્ચન આ બાબતનો એક પૂછાયેલો હતો, એ હું તમને આજ તમારી જોડે શેર કરું.
જ્યારે દોસ્તો વિધાનસભા પાસે કોઈ નિશ્ચિત બાબતના કાયદા ન હોય તો લોકસભાના કાયદાને અનુસરવા જોઈએ. આવું એક વખત યુપીએસસી એ પૂછ્યું છે. ઠીક છે, અહીંયા શું લખ્યું છે? સંસદ, હે ને? તો અહીંયા આપણે વાત શેની કરતા હતા? લોકસભાની. તો યાની કે બીજું સ્ટેટમેન્ટ અહીંયા ગલત થઈ જાય. તો 9માં જે છે એ કયું આવશે? આ. માત્ર એક જે છે એ તમારું સાચું પડશે. ઠીક છે, ચાલો તો અને લાસ્ટ ક્વેશ્ચન છે. આર્ટિકલ આપી દીધો. બંધારણના કયા અનુચ્છેદમાં સંઘને રાજ્યોને બાહ્ય આક્રમણ, આંતરિક ખલેલથી બચાવવા ફરજ સોંપવામાં આવી છે, તેથી સરકાર બંધારણીય જોગવાઈ અનુસાર કાર્ય કરે તેની જે છે એ યોગ્ય માત્રામાં જે છે એ ખાતરી કરી શકાય? 257, 365, 256 કે 355? આમાં તો આવશે જ નહીં ભાઈ, આમાં પણ નહીં આવે. તમને કન્ફ્યુઝન 65 અને 55 માં થાય નહીં. આમાં તો કટોકટી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય. તો આ છે દોસ્તો 355. ઠીક છે, તો કહેવાનો તાત્પર્ય દોસ્તો કે આપણો જે છે એ આ 8મો દિવસ મસ્ત મજાનો જે છે એ પૂર્ણ થઈ ગયો છે. અને આવતીકાલે દોસ્તો આ કટોકટીની સત્તાનો જે છે એ આપણો ડે 8 હતો. આ 8માં ડે પતી ગયો છે અને આવતીકાલે 9મો દિવસ છે, હે ને? અને આ 9મા દિવસમાં રાષ્ટ્રપતિની જે છે એ આપણી આ સત્તાઓ હતી કટોકટી, એ કટોકટીથી હજી આપણે આગળ વધશું અને ધારાકીય સત્તાઓ જે છે એ તમારે કરી લેવાની થાય. તારીખ થશે 17 ઓક્ટોબર. યાદ રાખજો કે આ આપણો જે છે એ આખી સિરીઝ જે છે, આ સિરીઝ આપણે ત્યાં જે છે એ મસ્ત મજાની જ્યારે દિવાળીનો તહેવાર હશે, બેસતું વર્ષ હશે ત્યારે પણ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. એમાં કોઈ પ્રકારનો જે છે એ વિઘ્ન નહીં આવે. ડિસાઈડ તમારે કરવાનું છે કે એક દિવાળી જવા દેવી છે, કન્ટિન્યુ તૈયારી કરવી છે, કે પછી જે છે જલસી પાલટી કરવી છે. આપ જોઈ લેજો. આવતીકાલે આ ટોપિક તમે જોઈ લેજો. એનું મટીરિયલ પણ હું તમને આપી દઉં છું. અને આપ નવા હોય, તમારે ગ્રુપમાં એડ થવું હોય તો આ નંબર પર તમારે મેસેજ કરી દેવાનો થાય અને આપ ગ્રુપમાં એડ થઈ શકો છો. વોટ્સઅપમાં જોઈન્ટ લખીને આપ મોકલી દેજો. રોજની જે છે તમને ડિટેલ આવતી રહેશે. ઠીક છે, ચલો તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. મળીએ છીએ આવતીકાલે 17 ઓક્ટોબરે. ઓફર ચાલી રહી છે. કોર્સ લેવો હોય તો વહેલા લઈ લેજો, પછી ઓફર આપણી પૂર્ણ થઈ જશે. ઠીક છે, ચલો થેન્ક યુ વેરી મચ દોસ્તો.